હેલો મિત્રો, હું છું પરમાર કમલેશ અને આપનું સ્વાગત છે કમલ એજ્યુકેશનમાં. મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત હાઈકોર્ટ વર્ગ 4 પટાવાળાનું મોડેલ પેપર નંબર 18. અને હા મિત્રો, એક વાત કહેવાની કે જે હાઈકોર્ટ પટાવાળાની જે તારીખ આપેલી છે તે નોટિફિકેશનમાં આપેલી છે તે પ્રમાણે હું આપને જણાવી રહ્યો છું કે 17/2/2019 જે છે તે ડેટ ઓફિશિયલી એ લોકોએ જ્યારે નોટિફિકેશન જાહેરાત બહાર પાડેલી ત્યારે તેમાં ભેગી જ આપેલી છે. તો આપણે છે તે એને ધ્યાને રાખીને જ વર્ક કરવાનું છે, કારણ કે હજુ ચૂંટણીના હિસાબે કોઈ પણ ઓફિશિયલ નોટિફિકેશન કે કોઈ પણ માહિતી છે તે બહાર પાડેલ નથી. તો આપણે છે તે એમ માની લેવાનું કે 17 તારીખે એક્ઝામ છે તે લેવાશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સમાનાર્થી શબ્દ લખો. નિરૂપણ. તો નિરૂપણ એટલે કે વર્ણન અથવા તો ઉલ્લેખ. ત્યાર પછી જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ લખો. યામિની. તો યામિની એટલે દિન. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ, તો એટલે થશે ગોરસી. ત્યાર પછી જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ લખો. હૈયું પીગળવું, તો એ થશે કરુણા કે દયા અનુભવવી. ત્યાર પછી છે સુથારનું મન બાવળીએ. કહેવતનો અર્થ લખો. તો એ છે સ્વાર્થભરી નજર હોવી. ત્યાર પછી જોઈએ મિત્રો સંધિ છોડો શુભારંભ, તો શુભ વત્તા આરંભ. ત્યાર પછી સાચી જોડણી લખો. કારકિર્દી, તો એ છે તે આ રીતે લખાશે. ત્યાર પછી જોઈએ મિત્રો સમાસ ઓળખાવો. અમૂલ્ય, તો એ છે બહુવ્રીહી સમાસ થશે. ત્યાર પછી જતા સ્વપ્ન જેવા પણ અહીં વસે લોક, પંક્તિનો અલંકાર ઓળખાવો, તો એ થશે ઉપમા અલંકાર. ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય, પંક્તિનો છંદ ઓળખાવો, તો એ છે મિત્રો સ્તગધરા, જે 21 અક્ષરોનો છે અને તેનું બંધારણ છે મર ભન ય ય ય. ત્યાર પછી જોઈએ આપણો દેશ બિનસાંપ્રદાયિકતાને વરેલો દેશ છે, તો એ રેખાંકિત પદની સંજ્ઞા જણાવો. તો અહીં રેખાંકિત પદ છે દેશ અને તે થશે જાતિવાચક સંજ્ઞા. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થીઓ શિક્ષકની પાછળ ચાલતા હતા, રેખાંકિત પદનું ક્રિયા વિશેષણ જણાવો. તો અહીં પાછળ છે તે ક્રમ સૂચવે છે, એટલે કે ક્રમવાચક ક્રિયા વિશેષણ થશે. ત્યાર પછી જોઈએ શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. તો અહીં છે નમન, નમૂનો, નમો અને નમ્ર. ત્યાર પછી જોઈએ કલ્પિત કયા કવિનું તખલ્લુસ છે, તો એ છે મધુકાંત વાઘેલાનું. શિયાળાની સવારનો તડકો કૃતિ કયા કવિની છે, તો એ વાડીલાલ ડગલીની છે. ત્યાર પછી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ક્યાં આવેલું છે, તો એ ન્યુયોર્ક ખાતે આવેલું છે. ત્યાર પછી જોઈએ સિંધુ સંસ્કૃતિની માહિતી શેના પરથી મળે છે, તો એ મિત્રો મોહરો પરથી મળે છે. ત્યાર પછી સૌપ્રથમ પોકેટ વીંટોનો ઉપયોગ કયા રાષ્ટ્રપતિએ કર્યો હતો, તો એ છે જ્ઞાની ઝેલમસિંહ. ત્યાર પછી નટરાજની કાંસ્ય મૂર્તિ કઈ કલાનો નમૂનો છે, તો એ છે ચોલ કલાનો નમૂનો. સૌપ્રથમ કયા રાજ્ય સહાયક સંધિનો સ્વીકાર કર્યો હતો, તો એ છે હૈદરાબાદ. ત્યાર પછી ફ્રીડમ ફોર ફિયર પુસ્તકના લેખક કોણ છે, તો એ છે આંગ સાંગ સુકી. ત્યાર પછી જોઈએ મિત્રો ઇન્કલાબ જિંદાબાદ નારો કોણે આપ્યો હતો, તો એ ભગતસિંહે આપેલ. ત્યાર પછી ઈસવીસન 1930માં સૌપ્રથમ ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું, તો એ છે ઉરુગ્વે ખાતે થયેલ. ત્યાર પછી ઇન્ટરનેશનલ કોર્ટમાં પ્રથમ ભારતીય ન્યાયમૂર્તિ કોણ હતા, તો એ હતા ડૉક્ટર નાગેન્દ્ર સિંહ. 49 પેરેલલ લાઇન કયા બે દેશ સાથે સંકળાયેલી છે, તો એ મિત્રો અમેરિકા અને કેનેડા સાથે સંકળાયેલી છે. વિશ્વ કેન્સર દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે, તો એ છે 4 ફેબ્રુઆરી. ત્યાર પછી જોઈએ 17મી સદીમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુખ્ય નિકાસ શું હતી, તો એ તો સુતરાઉ કાપડનું નિકાસ કરતું. ત્યાર પછી શિવાજીને કયા શાસકે નજરકેદમાં રાખ્યા હતા, તો એ હતા ઔરંગઝેબ. ત્યાર પછી તીસ્તા નદીનો જળ વિવાદ કયા દેશો સાથે સંકળાયેલો છે, તે ભારત અને બાંગ્લાદેશ સાથે સંકળાયેલો છે. ત્યાર પછી જોઈએ મર્ક્યુરી સલ્ફાઇડ કોનું રાસાયણિક નામ છે, તો એ સિંદૂરનું રાસાયણિક નામ છે. મહાત્મા ગાંધીની વર્ધા યોજનાનો સંબંધ કયા વિષય સાથે હતો, તો એ મિત્રો પ્રાથમિક શિક્ષણ સાથે હતો. ત્યાર પછી જોઈએ રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે, તો એ મિત્રો 12 સભ્યોની નિમણૂક કરી શકે છે, જ્યારે લોકસભામાં 2 સભ્યોની નિમણૂક કરે છે.
બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો? તો એ હતો ઈસવીસન 1956થી 61. 2011ની વસ્તી ગણતરી મુજબ 1 ચોરસ કિલોમીટર દીઠ વસ્તી ગીચતા કેટલી છે? તે 382 છે. ત્યાર પછી જોઈએ ભવાઈની શરૂઆત કરનાર કોણ હતા? તો એ હતા અસાઈદ ઠાકર. માણેક ઠારી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? તો એ મિત્રો ડાકોરમાં ભરાય છે. ત્યાર પછી જોઈએ ગુજરાતના અશોક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એ કુમારપાળને છે તે ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં બંધારણની માન્યતા પ્રાપ્ત ભાષાઓ કેટલી છે? તો 22 ભાષાઓને માન્યતા પ્રાપ્ત છે. વિદ્યાદીપ યોજના કઈ બાબત સાથે સંકળાયેલી છે? તો એ કુપોષણ સાથે સંકળાયેલી. ત્યાર પછી જોઈએ 1 મિલિયન એટલે કેટલા થાય? તો એ થાય 10 લાખ. વાનખેડે સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? તે મુંબઈમાં આવેલું છે. અંધારિયા ખંડ તરીકે કયો ખંડ ઓળખાય છે? તો એ આફ્રિકા ખંડને અંધારિયા ખંડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ ભારતના પ્રથમ કૃત્રિમ ઉપગ્રહનું નામ શું હતું? તો એ હતું આર્યભટ્ટ. ગુજરાતી સાહિત્ય ઇતિહાસમાં ઈસવીસન 1920થી 1947નો સમયગાળો કયા નામથી ઓળખાય છે? તો એ મિત્રો ગાંધીયુગ તરીકે ઓળખાય છે. ત્યાર પછી જોઈએ નોબેલ પુરસ્કાર વધુમાં વધુ કેટલા લોકોની ભાગીદારીમાં અપાય છે? તો એ 3 લોકોની ભાગીદારીમાં અપાય છે. ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? તો એ હતા અમરસિંહ ચૌધરી. ત્યાર પછી મિડનાઇટ ચિલ્ડ્રન પુસ્તકના લેખક કોણ હતા? તો એ છે મિત્રો સલમાન રશ્દી. ત્યાર પછી પુંટર શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? તે હોર્સ રાઇડિંગ સાથે સંકળાયેલો છે. ઔદ્યોગિક નગરી તરીકે ગુજરાતના કયા શહેરને ઓળખવામાં આવે છે? તો વાપીને ઔદ્યોગિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ મહાત્મા ગાંધી દ્વારા ભારત છોડો પ્રસ્તાવ ક્યારે મુકાયો હતો? તો એ 8 ઓગસ્ટ 1942ના રોજ મુકાયો હતો. મૂળરાજ સોલંકીએ રચના કરાવેલ રુદ્રમહાલય ક્યાં આવેલ છે? તો એ સિદ્ધપુર જે પાટણમાં આવેલું છે ત્યાં આવેલો છે. ભારત કોમનવેલ્થ ગેમ્સમાં ક્યારે જોડાયું? તો ઈસવીસન 1934માં જોડાયેલ. કોમનવેલ્થ ગેમ્સ 2018નું સૂત્ર શું હતું? એટલે કે મોટો. તો એ હતું શેર ધ ડ્રીમ. ત્યાર પછી 22મી કોમનવેલ્થ ગેમ ક્યાં રમાશે? તો એ છે મિત્રો ઇંગ્લેન્ડના બર્મિંગહામ શહેરમાં રમાશે. ત્યાર પછી 21મી કોમનવેલ્થ ગેમ્સમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો? તો એ 71 દેશોએ ભાગ લીધેલો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતને પ્રથમ મેડલ અપાવનાર કોણ છે? તો એ મીરાબાઈ ચાનુ હતા. ત્યાર પછી જોઈએ મિત્રો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું સ્થાન કેટલામું રહ્યું? તો એ 3જા સ્થાને ભારત રહ્યું, જ્યારે પહેલા સ્થાને છે તે ઓસ્ટ્રેલિયા હતું. ત્યાર પછી અનીસ ભનવાલા કઈ રમત સાથે સંકળાયેલા છે? તે શૂટિંગ સાથે સંકળાયેલા છે. ત્યાર પછી જોઈએ મિત્રો રાજકોટ મહાનગરપાલિકાના પ્રથમ મેયર અરવિંદભાઈ માળિયારના જીવન ચરિત્ર પર કયા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું? તો એ હતું પ્રકાશના પંથે. અને આ વિમોચન છે તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલ. ત્યાર પછી જોઈએ મિત્રો ગુજરાત પોલીસ આવાસ નિગમની વડી કચેરીનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કર્યું? તો એ ગાંધીનગર ખાતે કરવામાં આવેલ. ગુજરાત પોલીસ આવાસ નિગમની વડી કચેરીનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો એ પણ વિજયભાઈ રૂપાણીના દ્વારા કરવામાં આવેલ. ત્યાર પછી જોઈએ તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું મચ્છર ક્યાંથી મળી આવ્યું છે? તો એ ચીનથીને મળી આવેલ. હાલમાં કયા રાજ્યમાંથી ટીપુ સુલતાનના સમયના આશરે 1000 જેટલા રોકેટો મળી આવ્યા છે? તો એ છે કર્ણાટક. ત્યાર પછી જોઈએ સંચાર ક્રાંતિ યોજના ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો એ છત્તીસગઢમાં લોન્ચ થયેલ. તાજેતરમાં બાયો ઈંધણ નીતિ લાગુ કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો એ છે મિત્રો રાજસ્થાન. સમાનાર્થી શબ્દ લખો. પ્રણાલી. તો પ્રણાલી એટલે નિયમ, પરંપરા. ત્યાર પછી જોઈએ હોર્ન નોટ ઓકે નામની મોબાઈલ એપ કયા રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવી છે? તો એ છે શિમલા. ત્યાર પછી કાયાના સરોવર જાણે હેલે ચડિયા પંક્તિનો અલંકાર જણાવો.
તો અહીં જાણે, રખે, સખે આવા બધા શબ્દો છે તે ઉત્પ્રેક્ષા અલંકાર સૂચવે છે. ત્યાર પછી જોઈએ પોલોની રમતમાં કેટલા ખેલાડી હોય છે? તો પોલોની રમતમાં 4 ખેલાડીઓ હોય છે. ઓલિમ્પિક 2020 ક્યાં રમાવાનો છે? તો એ મિત્રો ટોક્યો, જે જાપાનનું કેપિટલ છે, ત્યાં રમાવાનો છે. ત્યાર પછી જોઈએ થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો એ બેડમિન્ટન રમત સાથે સંકળાયેલ છે. જીવ મિલ્ખા સિંહ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો એ ગોલ્ફની રમત સાથે સંકળાયેલા છે. ત્યાર પછી જોઈએ રેતીની રોટલી આ કૃતિ કયા કવિની છે? સોરી, અહીં આ છે તે સ્પેસ થોડી રહી ગઈ છે એટલા માટે. આ કૃતિ કયા કવિની છે? તો એ છે મિત્રો જ્યોતિન્દ્ર દવે. ત્યાર પછી જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો અહીં છે વલોપાત. વલોપાત એટલે કે ઉત્સાહ. ત્યાર પછી જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. સમાધાન શક્ય ન હોય તેવી ગૂંચ. તો અહીં એ થશે મડાગાંઠ. ત્યાર પછી જોઈએ આત્મા ડંખવો રૂઢિપ્રયોગનો અર્થ લખો. એ છે મનમાં ખૂબ દુઃખ થવું. ત્યાર પછી વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો એ છે તિરુવનંતપુરમ ખાતે આવેલ. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો એ 21 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સર્વાધિક છે? તો એ છે મિત્રો નાઇટ્રોજન. ત્યાર પછી લીલા કાચમાંથી લાલ રંગનું સફરજન કેવું દેખાય? તો એ કાળું દેખાશે. ત્યાર પછી જોઈએ ધન્વંતરી એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે? તો એ તબીબી ક્ષેત્રે આપવામાં આવે છે. ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં દેખાય છે? તો એ છે ઉત્તર દિશામાં દેખાય છે. ભારતના પ્રથમ અવકાશયાત્રીનું નામ શું છે? તો એ છે મિત્રો રાકેશ શર્મા. ત્યાર પછી જોઈએ મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈને કયો સિદ્ધાંત આપ્યો છે? તો એ સાપેક્ષવાદનો સિદ્ધાંત આપેલ. ત્યાર પછી જોઈએ માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? તો એ છે 2005થી છે તે અમલમાં આવેલ. લીંબુ અને નારંગીમાં કયો એસિડ હોય છે? તો એ સાઇટ્રિક એસિડ હોય છે. નેત્રદાનમાં રોગીની આંખમાં શું બદલવામાં આવે છે? તો એ માત્ર કીકી બદલવામાં જ આવે છે. ત્યાર પછી જોઈએ આગ બુઝાવવા માટે કયો ગેસ વપરાય છે? તો મિત્રો કાર્બન ડાયોક્સાઇડ છે તે વપરાય છે. હોકાયંત્રમાં કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ છે સોયાકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આ તો આપણા આજના ક્વેશ્ચન. જો આપણે વિડીયો પસંદ આવ્યો તો આપણા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.